सौमित्र जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा दिन शुभ रहे, मंगलमय शुभकामना। बिलिंबाથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શોપમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 3/6/2026 ને બુધવાર, જેઠ અધિક વદ પક્ષ ને ત્રીજ તિથિ છે। આજે સંકટ ચતુર્થી છે। આજે ચંદ્ર દર્શન રાત્રે 10:05 થશે। આજે ખાસ કરીને અધિક માસનું જે દાન છે આજના દિવસનું બહુ જ મહત્વ છે। આમ તો આજે ત્રીજ છે, ત્રીજના પ્રમાણે જે દાન કરવાનું હોય તેમાં અને આ વ્રતને બિલ્વ વ્રત તરીકે ઓળખવામાં આવે છે। ગુરુ વડીલોનું પૂજન કરવાનું હોય છે આજના દિવસે, વંદન કરવાના હોય છે અને અડદનું દાન કરવાનું હોય છે। ખાસ કરીને દેવસ્થાનમાં વગેરે જગ્યા પર અડદનું દાન કરવાથી જે વડીલોના દોષ છે તેમાંથી મુક્તિ મળતી હોય છે અને ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે ભવિષ્યની અંદર। તો ચોક્કસ કરજો। આજે ખાસ કરીને ગણેશની પૂજા કરવી જોઈએ। ગણેશને લાડુ ખવડાવવાનું બાળકોને વેચી શકો છો, આવતીકાલે પણ કરી શકો, આજે પણ કરી શકો છો। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે ત્રીજ। આ ત્રીજ તિથિ આજે રાત્રે 9:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી ચોથ તિથિ ગણાશે। ચોથનું દાન આવતીકાલે કરજો, આવતીકાલનું મહત્વ વધારે રહેશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા। પૂર્વષાઢા નક્ષત્ર આજે મળશે, આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 4:01 1 કલાકે પૂર્ણ થશે। ચોથી તારીખે મળશે 1 વાગે પૂર્ણ થાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુભ શુભ યોગ। આજે સવારે 8:13 પૂર્ણ થાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુકલ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ। આજે સવારે 8:13 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિ અક્ષર છે ભગવત ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। આ ધન રાશિ ચોથી તારીખે સવારે 7:42 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ થાય એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। જેની પણ વર્ષગાંઠ હોય, જેની પણ મેરેજ એનિવર્સરી હોય, એ લોકો મને યુટ્યુબ ઉપર મેસેજ કરશે। ભગવાન એ લોકોના માટે ચોક્કસ પ્રાર્થના કરીને લાઈક મોકલાવીશ। મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ તો નહીં થઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જતા પહેલા આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ આપણે પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે પ્લેલિસ્ટ ઓપન થશે। પ્લેલિસ્ટમાં વારનું શુકન બતાવેલું છે, તો આજે બુધવાર છે તો બુધવારનું શુકન કરીને જજો તો સારી સફળતા મળશે। આજે આમ તો બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। આજે પાવૈયાને દાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે, એ લોકો કે દાન દક્ષિણા આપી દો। આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે। આજે મગ ચડાવવાનું મહાદેવને પણ બહુ મહત્વ હોય છે। બ્રાહ્મણને મગનું દાન કરવાનું પણ મહત્વ છે। આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળશે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે અત્યારે તો અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। કોઈ પણ નવા કાર્ય ન કરશો, ન કોઈ વસ્તુની ખરીદી કરશો। અનિવાર્ય સંજોગોમાં કરવું પડે તો જોગેસ્ટ ચેનલ પર જતા રહો અને પ્લેલિસ્ટમાં વારનું શુકન કરી જાઓ। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મવેત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે કૃષ્ણ પક્ષ તૃતીયાયામ અંતર્ગત ચતુર્થીયાયામ સૌમ્યવા સંવિત્તાયામ જે પૂજા કરી રહ્યા છો એ દેવનું નામ લખીને મોકલી દો। હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ। ફરી પાછો કહું છું, આવતા મહિને આપણે યજ્ઞ રાખ્યું છે, એમાં ચોક્કસ ભાગ લેજો। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો।
તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति
अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.